નમસ્કાર, જય માતાજી. હું તારક ઠાકોર. મને થોડા દિવસથી જ્યારથી કોન્સ્ટેબલની પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારથી મને અનેક વિદ્યાર્થીઓ, માતા પિતાઓના ફોન આવ્યા કે ભાઈ અમારો દીકરો દીકરી બહુ મહેનત કરી, રાત દિવસ એક કરી, સગવડો નથી, પણ 1 માર્ક્સથી, કોઈ 0.5 માર્ક્સથી, કોઈ 2 માર્ક્સથી, કોઈ 10 માર્ક્સથી રહી ગયા. અને હવે આગળ તૈયારી કરાવીએ કે ના કરાવીએ ખબર નથી પડતી, કારણ કે નવી ભરતી આવશે, એ ચાલશે, 2-3 વર્ષે પરિણામ આવશે. એટલે જે પણ આ લોકો હતા મેં બધાને સૌથી પહેલાં એક જ પ્રશ્ન પૂછ્યો કે તમે ઓબીસી અનામત વર્ગીકરણ વિશે સાંભળેલું હતું? આ પરીક્ષાની તૈયારી તમારા બાળકો કરી રહ્યા હતા ત્યારે મોટાભાગના લોકોએ કહ્યું કે હા, મેં સાંભળ્યું. તો જે બાળકો હતા, જે વિદ્યાર્થીઓ હતા, મેં એમને પ્રશ્ન પૂછ્યો કે તમે આ સાંભળ્યું હતું, હું કહી રહ્યો તો આવું થઈ શકે છે, તો આ વિષય ઉપર તમે આ મેસેજ શેર કરતા હતા, જાગૃતતા લાવવા માટે કંઈ પ્રયત્ન કર્યા, કંઈ યોગદાન કર્યા? મેં કહ્યું હતું અનેક વિદ્યાર્થીઓને કે જો તમે કોઈ પરીક્ષામાં નિષ્ફળ થયા હોય તો તમે એના વિડીયો બનાવીને મૂકો, મને મોકલી આપો, કે જેથી હું મારા ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકું, જેથી જાગૃતિ આવે કે તમે તો રહી ગયા પણ બીજા નામ રહી ગયા. તો તમે આવા વિડીયો શેર કર્યા હતા મને? તમે કંઈ એફર્ટ આપેલો? તો 10માંથી 8 જણા એમ કહેશે કે ના, મેં નહોતું કર્યું. 1-2 જણા હતા કે જે કરતા હતા. આ જ રીતે મેં માતા પિતાને પૂછ્યું કે તમે આજે મને ફોન કરી રહ્યા છો કે તમારો દીકરો કે દીકરી રહી ગયા, એમને નોકરી ના મળી, તો જ્યારે હું તમને કહી રહ્યો હતો કે આવું થશે, તમારા દીકરો દીકરી 5 વાગે ઉઠીને દોડવા જતા હતા, તમારા દીકરા દીકરી 10-12 કલાક લાઇબ્રેરીમાં વાંચતા હતા, પણ એના પછી એ પરીક્ષામાં રહી જશે, મેં આ વસ્તુ કહી હતી, છેલ્લા 12 મહિનાથી કહી રહ્યો છું, તો શું આના વિષય ઉપર તમે કંઈ કર્યું? તમે જાગૃતતા લાવવા માટે કોઈ પ્રયત્ન કર્યો? આપણા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઉપર લોકોને જોડ્યા? તમે તમારા વિસ્તારના આગેવાનોને વાત કરી? તો 8માંથી 9 મા બાપ એમ કહે કે નથી કરી. એકાદ વ્યક્તિ જાગૃત હતા જેને કરી. હવે તમે મને એમ જવાબ આપો કે હવે મેં આટલા ટાઈમથી કહ્યું, હવે પરીક્ષાનું પરિણામ તો આવી ગયું, એમના દીકરા દીકરી ફેલે થઈ ગયા, એમને નોકરીએ નથી મળવાની, અને હવે તૈયારી કરવી કે ના કરવી એ બી એમના જોડે પ્રશ્ન છે. હવે હું આ વસ્તુમાં શું કરી શકું? કે જો આપણને જે સૂચન, જે માર્ગદર્શન કે જે કહેવામાં આવે છે સાચી વાત, એના ઉપર આપણે કોઈ પ્રકારનું કાર્ય નહીં કરીએ, મહેનત નહીં કરીએ, તો પછી આપણા અને આપણા દીકરા દીકરીઓને અને આપણા સમાજને હેરાન થવું પડશે. અને એટલા માટે હું આજે દરેક જેટલા પણ યુવાઓ છે, જેટલા બી માતા પિતાઓ જે આ વિડીયો જોઈ રહ્યા હોય, દરેકને વિનંતી કરવા માગું છું. એક, જેટલા પણ દીકરા દીકરીઓ હોય, વિદ્યાર્થીઓ હોય કે જે આના પહેલાંની આ કોન્સ્ટેબલની ભરતી હોય કે એના પહેલાં જે પણ ભરતીઓ આવી, ટેટની, ટાટની, અને એના સિવાય બીજી જે પણ ભરતીઓ, એએમસી, જીએમસી, કે જેમાં તમારા બાળકો જો 0.5 માર્ક્સથી 10 માર્ક્સ સુધી રહી ગયા હોય પરીક્ષામાં પાસ થવાથી, મતલબ જો કટ ઓફ 85 હતું અને એમના 81.50 આવ્યા કે પછી 75 આવ્યા, એ 10 માર્ક્સના ગાળાથી રહી ગયા હોય, તો કોઈ પણ પરીક્ષામાં રહી ગયા હોય, તો તમે અમારો સંપર્ક કરો. અમારો નંબર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર આપેલો છે, 99-250-30-351. અમારો સંપર્ક કરો. તમારા જે થયું, તમે જે પરીક્ષામાં રહી ગયા, કેટલા માર્ક્સથી રહી ગયા, એમની તમે અમને વાત કરો, એનો વિડીયો બનાવીને અમને મોકલો, જેથી અમે એ વિડીયો મૂકી શકીએ ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં, અને આખા ગુજરાતના અંદર અમે બતાવી શકીએ કે ભાઈ તારકભાઈ એકલા નથી બોલી રહ્યા. હજારો એવા યુવાઓ છે કે જેમના સપનાઓની હત્યા થઈ ગઈ કારણ કે ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં નહોતું. અને દરેક વિદ્યાર્થીને હું કહેવા માગું છું કે ડરવાનું બંધ કરો. તમે જો આગળ નહીં આવો તમારા હક અધિકાર માટે, તો તમારા જોડે અન્યાય થશે. હાર્દિક પટેલ નીકળ્યો, પાટીદાર સમાજના બીજા જેટલા બી જનરલના આવતી સમાજોને અનામત અપાયું, એ એમનો હક હતો, મળવું જોઈએ, મળ્યું, અને આજે એમનું 95 કટ ઓફ આવે એ એમના માટે સારું હોય. હું એમ કહું છું કે આપણું એ 85 કટ ઓફ આવી શકે છે જો આપણે મહેનત કરીએ અને જો આપણે અનામતમાં વર્ગીકરણ કરાવીએ. અને જો તમારા જોડે 2 મિનિટનો વિડીયો બનાવવાનો સમય ના હોય, તમારા જોડે આ મુદ્દાના લોકો સુધી પહોંચાડવા માટે સમય આપવાનો સમય ના હોય, તમે આ વિષય ઉપર જાગૃતિ માટે પ્રયત્ન ના કરી શકતા હોય, તો તમારા જોડે જે અન્યાય થશે એનું કોઈ સમાધાન નહીં લઈ શકે. અને તમે આ પરીક્ષામાં તો જે થયું એવું ના સમજતા કે આ પરીક્ષામાંથી આવતી પરીક્ષામાં નહીં થાય. આના પછી તલાટી આવશે, ક્લાર્ક આવશે, ક્લાસ 1-2 આવશે, પીએસઆઈ આવશે, કે કોઈ પણ ભરતી આવશે, આ જ પરિસ્થિતિ થશે. અને પછી તમારો મને ફોન કરીને કહેવું પડશે કે તારકભાઈ હું 1 માર્ક્સથી રહી ગયો. અને એવું ના કરવું પડે એટલા માટે તમારા જોડે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે કે આજથી જ લડાઈ ચાલુ કરો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જોડે મોટી સંખ્યામાં લોકોને જોડો, તમારા વિસ્તારના જેટલા બી લોકો હોય એમને જાગૃત કરો, અને તમારા જોડે જે અન્યાય થયો, તમે જે પરીક્ષામાં 1-1, 2-2, 5-5, 10 માર્ક્સથી રહી ગયા,
એનો વિડીયો બનાવીને અમને મોકલો કે જેથી આખું ગુજરાત તમારી વેદના તમારું દુઃખ જોઈ શકે અને એના કારણે આપણે જાગૃતતા લાવી શકીએ અને આપણો હક મેળવી શકીએ. અને જો તમે આટલું એ નથી કરી શકતા તો હું બી તમારા માટે કંઈ નહીં કરી શકું, ભગવાને તમારા માટે કંઈ નહીં કરી શકે અને તમારે હેરાન થવું પડશે. જય માતાજી.